હેલો મિત્રો, નમસ્તે. આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો. તો આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે જે માહિતી લઈને આવ્યો છું તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે ને ખૂબ જ મહત્ત્વની છે મિત્રો. તો ગુજરાતના જેટલા પણ મારા વાલા મિત્રો છે જે મારી ચેનલ વિડીયો જોતા છે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી એમને મળતી રહેશે. તો મિત્રો આજે જોવાનું છે ભાઈ આપણે કઈ યોજનાનું મિત્રો, તો નિમાયક છે અન્ન નાગરિકા પુરવઠા એટલે કે અન્ન નાગરિકા પુરવઠા ગ્રાહકોની બાબતનો વિભાગ ગુજરાત સરકાર એટલે કે રેશન કાર્ડની માહિતી જોવાની છે. તો મિત્રો રેશન કાર્ડની અંદર ઘણા બધાને પ્રશ્નો છે. હવે રેશન કાર્ડની અંદર બધાને અનાજ પૂરું સસ્તા ભાવે મળતું નથી. એટલે કે મિત્રો રેશન કાર્ડ જેનો બીપીએલ હોય તેને મળે છે, અંત્યોદય હોય તેને પણ મળે છે, પણ એપીએલ 1 એપીએલ 2 હોય એમને સસ્તા ભાવે અનાજ મળતું નથી કે કોઈને તો મળતું જ નથી મિત્રો. તો હવે તમારા માટે હું ખૂબ જ માહિતી મસ્ત મજાની લાવ્યો છું આ વિડીયોની અંદર મિત્રો, તાકી તમે જોઈ અને આ વિડીયો પ્રમાણે તમે ફોલો કરશો પ્રોસેસ તો તમને સરકાર દ્વારા એપીએલ 1 એપીએલ 2 એટલે કે 2 રેશન કાર્ડ ધારકોને કેટેગરી વાઇઝ તમારી આવક મર્યાદા વાઇઝ તમને અનાજ આપવાની કોશિશ થશે મિત્રો પૂરેપૂરી. તો ચાલો જોઈ લઈએ આ વિડીયોની અંદર ભાઈ મિત્રો. જેમને એપીએલ 1 કાર્ડ હોય એપીએલ 2 કાર્ડ હોય એમને અનાજ મળતું નથી બરાબર. તમે કંટ્રોલમાં જાઓ લેવા માટે અનાજ વિતરણ કરતા હોય ત્યાં કે પંચાયતમાં જતા હોય મિત્રો, ત્યાં બી ઘણા બધા તમને પ્રશ્નો ઊભા થાય છે. તો એ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતના લાવવાનું એ તમને આજે માહિતી આપું છું આ વિડીયો દ્વારા બરાબર મિત્રો. ચલો જોઈ લઈએ એની માહિતી. તો મિત્રો એની માહિતી આપણે જોઈ લઈએ. ચલો ઓકે, ચલો હવે આ રેશન કાર્ડની માહિતીની અંદર આપણે આવી ચૂક્યા છીએ મિત્રો. તો સૌપ્રથમ તો મિત્રો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સૌપ્રથમ લિંક રહેવો જોઈએ. ત્યારબાદ તમારે આધાર કાર્ડમાં જે નંબર ચાલુ હોય એ તમારે ચાલુ રાખવા પડશે મિત્રો, તો બધી પ્રોસેસ પૂર્ણ કરી શકશો મિત્રો. ના હોય તો પહેલાં આધાર કાર્ડ અપડેટ કરો અને નંબર એડ કરાવી દો મિત્રો. ચલો એ બધી પ્રોસેસ પૂરું થાય પછી શું કરવાનું તેની માહિતી આપો. હવે મિત્રો તમારે રેશન કાર્ડમાં તમને જે માહિતી જોઈતી છે મિત્રો એની માહિતી તમને અહીંથી આપી દે મિત્રો. અહીંયા તમામ જાતના તમને ફોર્મ મળશે મિત્રો આ વેબસાઇટ પર છે ને, એનો ચાચેબલ બી અહીંયા લખેલું છે બરાબર. હવે મિત્રો આપણાને ખબર છે પણ આ બધા ફોર્મોને અલગ અલગ વિડીયો બનાવીને માહિતી આપીશ તો જ તમને ખ્યાલ આવશે, ત્યાં સુધી નહીં. પણ આજનો જે મહત્ત્વનો મુદ્દો છે ભાઈ, તમને સસ્તા ભાવે અનાજ મળતું નથી કે કોઈ મિત્રોને અનાજ જ નથી મળતું રેશન કાર્ડ પર, તેમણે શું પ્રોસેસ કરવાની તેની, તો તેમના માટે આ છે બરાબર. આ ફોર્મ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં સમાવેશ કરવા માટેનું ફોર્મ વિના મૂલ્યે NFSA બરાબર, એ તમારે ડાઉનલોડ કરી લેવાનું મિત્રો. ને ના ડાઉનલોડ કરે તો મિત્રો તમને વેબસાઇટ આપું છું, એમાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો. ને તમે મારું બાયોમાં લિંક મૂકી દઈશ, ત્યાંથી પણ તમે સીધું આ ફોર્મ ડાઉનલોડ કરી શકશો બરાબર મિત્રો. તો એ ફોર્મ તમારે લઈ લેવાનું. હવે એની વિગતવાર માહિતી શું ભરવાની એની માહિતી આપો. ચલો તમે જોઈ શકો મિત્રો આ રહ્યું એનું ફોર્મ. તો એની અંદર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013માં સમાવેશ કરવા અંગેનો અરજી ફોર્મ વિનામૂલ્ય કરેલ વિગતો ફરજિયાત ભરવાની રહેશે બરાબર મિત્રો. સરકાર દ્વારા મિત્રો વિનામૂલ્ય આપવામાં આવે છે. હા, પછી તમે કોઈ દુકાનવાળા પર જઈને મફત માંગશે તો આપશે ને ભાઈ, તે તો 5-10 રૂપિયા તમારા પર ચાર્જ લેશે બરાબર મિત્રો. સરકાર તમને મફત આપે છે બરાબર, પણ તમે કોઈ દુકાનવાળા પર પ્રિન્ટ કરાવશો તો એ તો તમારે 5-10 રૂપિયા એમને આપવા પડશે, ધ્યાન રાખજો હા મિત્રો. ચાલો એને શું છે ભાઈ, પ્રતિ મામલતદાર શ્રી, ઝોનલ ઓફિસર સાહેબ, તાલુકા જન, જિલ્લા, પછી તમારું નામ લખવાનું રહેશે અહીંયા, રેશન કાર્ડ નંબર, તમારો રેશન કાર્ડ પ્રકાર કયો છે ભાઈ, બીપીએલમાં છે કે એપીએલમાં છે કે એપીએલ 2 છે મિત્રો. વાજબી ભાવનું દુકાનદારનું નામ લખવાનું, તમારા ગામનું, તમારા આધાર નંબર લખવાનો રહેશે મિત્રો. આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ લખવાનું છે મિત્રો. પ્રથમ પહેલાં તમને જણાવ્યા એ પ્રમાણે તમારા આધાર કાર્ડ મિત્રો કેવાયસી થઈ ગયેલો હોવો જોઈએ, મોબાઈલ નંબર લિંક થઈ ગયેલો હોવો જોઈએ. થઈ ગયેલો હોય તો મિત્રો તમારે ઓનલાઈન ડાઉનલોડ કરીને તે રજૂ કરવાનો. હા, પછી તમે જૂનો જ રજૂ કરશો તે પણ નહીં કામ આવે, એનું બી ધ્યાન રાખજો. ચલો આટલી પ્રોસેસ પૈતી તમને એનો મેન ટોપિક જણાવી દઉં. હા મિત્રો તમે જે સંમતિ આપે એ ટીક કરી દેવાનું મિત્રો.
ચાલો, આધાર કાર્ડ એપ્લિકેશન ફરજિયાત બાયોમેટ્રિક ફેસ ઓથોરાઇઝ બાય કેવાયસી કરવાનું રહેશે. બરાબર. વોટ્સઅપ પર મેસેજની કોઈ ડિજિટલ કોપી ડાઉનલોડ કરવા લિંક મોકલી શકાય છે. ચલો, આ કુટુંબમાં કેવાયસી તમારા જેટલા રેશન કાર્ડમાં હાલમાં જે નામ ચાલતા હોય, જે તમે આ પ્રોસેસ કરવા માંગતા છો, સસ્તા ભાવે અનાજ મળે એ પ્રમાણે મિત્રો તમને, તો તેમાં જેટલા રેશન કાર્ડ નામ રહે તેમણે બધાનું એ નામ લખી તમારે નામ શું સંબંધ છે તે બધું દર્શાવી ફરજિયાત મોબાઈલ નંબર લિંક કરી ને તમારે અહીંયા લખવાનું રહેશે. ચલો, કુલ આવક એટલે કે તમારે આવક જાતિના દાખલામાં કેટલી આવક છે એ પણ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. બરાબર મિત્રો. ચાલો, બીજી માહિતી. જો કુટુંબમાં મહિલા સભ્ય 18 વર્ષથી વધુ ઉંમરની હશે તો NSFA મુજબ સૌથી વરિષ્ઠ મહિલા કુટુંબના મુખ્ય વડા હોલ બનશે. એમ કે એટલે કે એની અંદર જો કુટુંબની કોઈ મહિલા મોટી હોય 18 વર્ષ ઉપરની, તો તેનું નામ સૌપ્રથમ આવશે એમ કહેવા માંગે છે. બરાબર. તમારે દાદી, અમ્મા કે મમ્મી કે જે હોય તે તમારે, બરાબર, એ રીતના. ચલો, હવે જોઈ લે મિત્રો જરૂરી વિગત પુરાવા. તો રેશન કાર્ડ ફરજિયાત અપલોડ કરવાનો રહેશે. તમારું જો ગેસ બિલ હોય, ગેસની ચોપડી હોય કે ગેસની પાસબુક તમે ચલાવતા હોય એ બી આપવાનું રહેશે. બેંક ડિટેલ, બરાબર. આધાર મુજબ સરનામું આપવાનું રહેશે મિત્રો અહીંયા. ચલો, અથવા એ બીજું છે ભાઈ, અહીંયા તમારે સરનામું હોય, હાલના સરનામું વિગત દેખાની PDF JPG ફાઇલમાં આપવાને. એટલે મિત્રો એ ઓનલાઈન કરતા એની પ્રોસેસ છે, પણ તમને હાલમાં શું શું પૂરવાની એની માહિતી. એમાં તમારો ઘર નંબર, એડ્રેસ, મળવું, ગામનું નામ, તાલુકા, જિલ્લો, પિનકોડ નંબર, ચૂંટણી કાર્ડ હોય તે પ્રમાણે જન્મ તારીખની માહિતી, ઈમેલ ID આપી દો મિત્રો. ગેસ એજન્ટ છે તો તે કયો એડ્રેસ, બેંક ડિટેલ, શાખા કયા વિસ્તારમાં છે તે બધી વિગત તમારે આપવાની રહેશે આ ફોર્મમાં ભરીને. એટલે તે પ્રમાણે તમને ઓનલાઈન કરી આપશે. ચાલો, હવે આ બધી વિગત તમે આપી દેશો મિત્રો. કેટેગરીમાં જે લાગુ પડતે એ તમે આપી શકો મિત્રો. SC ST પ્રમાણે તો તે તમારી જાતિનો દાખલો આપી દેવાનો મિત્રો. આવકનો દાખલો તમારે બી ફરજિયાત આપવાનો રહેશે. હા મિત્રો, તારીખ વાઇઝ આ બધી નોંધ આધાર મુજબ સરનામા પ્રમાણે તમારે લાગુ પડતો એ ઘર વેરોથી લઈને ચૂંટણી કાર્ડ એ બધું આપી દેવાનું. બરાબર. જાતિનો દાખલાથી લઈને. ચલો, એમાં શું માહિતી છે મિત્રો? ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારે આપવાની થતી માહિતી. હવે એ બધી ગ્રામ્ય વિસ્તારની અહીંયા માહિતી આવી છે મિત્રો. જો મિત્રો તમારે આ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો. હા, તમારે શું લખ્યું છે ભાઈ? કુટુંબ આંતરિક રીતે ચાલતું 4 પૈડાનું વાહન ધરાવશે તમે 4 વ્હીલ? હા કે ના? ના હોય તો ના લખો, હોય તો વાહન નંબર લખો. કુટુંબી યાંત્રિક માછીમારી 2 બોટ ધરાવશો તમે? હા હોય તો હા, ના હોય તો ના. બરાબર. કુટુંબના સભ્ય સરકારી કર્મચારી? હા હોય તો હા, ને બધું એ ડિટેલ આપવાની. ના હોય તો ના લખો. કુટુંબના કોઈ પણ સભ્ય માસિક 20,000થી વધુ આવક ધરાવતો હોય તો હા લખો, ના હોય તો ના લખો. બરાબર. આવકનો દાખલો બી રજૂ કરવાનો છે. કુટુંબના કોઈ પણ સભ્ય આવકવેરો, વ્યવસાય વેરો ચૂકવતો છે એટલે કે ઇન્કમ ટેક્સ ભરતો હોય? હા તો હા, ના તો ના લખો. પાન કાર્ડ નંબર લખો હોય તો. કુટુંબ 5 એકરથી વધુ, 2 એકરથી વધુ પિયતવાળી જમીન ધરાવતા? હા તો હા લખો. નકલ પ્રમાણે જમીનની માહિતી આપો. 7.5થી વધારે તેની બી માહિતી આપવાની. ઓકે મિત્રો. ચલો, બીજી માહિતી જોઈ લે. કુટુંબનો વડા તરીકે સગીર વ્યક્તિ છે કે પછી કોણ છે? 18 વર્ષથી વધુ હોય તો તે પ્રમાણે માહિતી હા તો ના જવાબ આપવાનો છે. આ બધામાં હા ના જવાબ આપવાનો છે. તમારે વાંચી લેવાનો અને હા ના જવાબ તો અહીંયા ટીક કરવાનો રહેશે. બરાબર મિત્રો. આ તમારે બધું ધ્યાન રાખવાનું રહેશે. પેન્શનની માહિતીમાં આવતી હોય તો તે પણ આપવાની રહેશે. બરાબર મિત્રો. ચલો, આ બધી ડિટેલ આ રીતના છે. પત્રક 2ની માહિતી આ શહેરી વિસ્તાર માટે છે. શહેરી વિસ્તાર માટે બધું સેમ જ છે મિત્રો. તમારે આ રીતના વાંચન કરી લેવાનું. બરાબર. ઓકે મિત્રો. કચેરીનો ઉપયોગ માટેનું છે આ પુસ્તક મિત્રો. તો આટલી માહિતી તમારે રજૂ કરવાની રહેશે મિત્રો. બરાબર મિત્રો. તો આજના વિડીયોમાં તમને જે માહિતી આપી છે મિત્રો, તમારે રાષ્ટ્રીય અનામત સલામતી કાયદો 2013માં તમારે અરજી ફોર્મ સમાવેશ કરવો હોય, સસ્તા ભાવે અનાજ લેવું હોય મિત્રો, ના મળતું હોય તો તેની પ્રોસેસ શું કરવાની એની માહિતી હું તમને આ વિડીયોની અંદર આપી ચૂક્યો છું. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013માં એટલે કે તમને જે ₹2 કિલો કે મફત અનાજ સરકાર દ્વારા આપવામાં આવશે તે પ્રમાણે તમને પછી મળતું થઈ જશે. તો તેની વિગતવાર માહિતી હું આપવાનો છે. આ ફોર્મ લઈને હવે ક્યાં જવાનું મિત્રો? આટલું ભરીને ડોક્યુમેન્ટ જમા રાખી તમારે ગ્રામ પંચાયતમાં જઈ સર્વે કરાવી લેવાનું. ત્યારબાદ તમારે તાલુકા વિસ્તાર એટલે કે મામલતદાર સાહેબની ઓફિસમાં કે જનરલ ઓફિસ હોય ત્યાં તમારે તાલુકામાં રજૂ કરવાનું હોય છે ડોક્યુમેન્ટ સાથે. ત્યારબાદ તમને એ લોકો
વિધિ બધી પૂરી કરીને સહાય આપવાની રજૂઆત કરશે ત્યારે તમને સહાય મળશે. તો મિત્રો થેન્ક યુ, તમારા આભાર વિડીયો જોવા માટે.